મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામમાં ગટરના પાણીની ગંદકીથી માર્ગો પર ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે। 1 મહિનાથી ગટરનું ગંદુ પાણી ખુલ્લેઆમ છોડવામાં આવે છે, જે અંગે ગામના સરપંચ તથા તલાટીને અનેકવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી। ખુલ્લી ગટરો હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ગંદકીના કારણે લોકો રોગચાળાનો શિકાર બની શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। રામનગર વિસ્તારમાં ગંદુ પાણી સંગ્રહિત થયેલું છે, નિકાલ ન થતો હોવાથી પાણી ભરાયેલું રહે છે અને તેમાં મચ્છરો તેમજ બીજા જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે। તેથી વહેલી તકે ગંદકી સાફ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। गिरीशभाई सरपंचना दीकरा था एम के अँ नोटिस आपी दी शेरी में बराबर अठवाडियानो टाइम आपी अठवाडिया में नोटिस आपे और पानी बंद न थाय तो अमारे अँ करवानुं शुं अत्यारे एटले ग्राम पंचायत में अरजी करीने थाकी गया तो कोई एक्शन नहीं लेतुं एनुं शुं करवानुं एक अमने कृपा करीने मेहरबानी करीने का पानी बंद थाय ने एनुं सोल्यूशन करी आपो। रामनगर विस्तार में जे पाणीना निकाल बाबते आप लोग सब आया એ બદલ આપનો આભાર। અને અગાઉ આ લોકોને અમે 4 મહિના પહેલાં નોટિસો આપી હતી અને 1 મહિનો પાણી બંધ, બધાએ ખારકુવા જેને હતા એમાં જવા દેતા પાણી બંધ કરી દીધું। પછી અંદરો અંદર શેરીના વાદ વિવાદની અંદર એ લોકો પાણી કાઢે છે અને તોય છતાં અત્યારે અમે બાંધરી આપી કે અમે 2 દિવસની અંદર એની નોટિસો જે છે એ આપી દઈશું બધાને અને જો તોય એ લોકો પાણી કાઢે પ્રશ્ન થયો હોય અને અત્યારે જે અમને મોઢે કીધું પણ તોય છતાં અમે એટલા બાંધરી આપી કે અત્યારે પાછી અમે 3-4 દિવસની અંદર નોટિસો દઈ દઈશું અને તોય છતાં પાણી બંધ ન કરે તો એને અમે કનેક્શન કાપી નાખશું। પંચાયત કાયદેસરની કાર્યવાહી કરશે। અત્યારે હું અમારા વિસ્તારમાં રામનગરમાં એક મોટા પ્રશ્ન લીખે રજૂઆત કરવા માગું છું કે છેલ્લા 3 વર્ષથી અમારા રામનગરનો આ મોટો પ્રશ્ન છે પાણીનો। આ પાણીના ગટરનું પાણી આગળના વિસ્તારના લોકો પોતાના ઘરનું પાણી ગટરનું પાણી રસ્તામાં કાઢે અને એ પાણીનો ભરાવ અમારા નીચા વિસ્તાર છે એટલે અમારા થાય છે। આ પાણીના કારણે છેલ્લા 3 વર્ષથી અમે લોકો ખૂબ જ પીડાયેલા છીએ અને છેલ્લા 15 દિવસથી આ વિસ્તારમાં ડેન્ગ્યુના કમસે કમ થી લોકો આવતા જતા માટે લોકોને ખૂબ જ ચોટફોની પણ શક્યતા છે અને બાજુમાં આંગણવાડી છે। આ પાણીના કારણે આ છોકરા ભણવા પણ આવી શકતા નથી, તો મારે ભલામણ કરવી છે અથવા કોઈ પણ પ્રકારે આનો પાણીનો નિકાલ કરો એ મારી રજૂઆત છે। गिरीशभाई सरपंच